તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ ધોરણ 12 ની વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયના પેપર નંબર 3 ની વિભાગ એ અને બી ની વિગતવાર સમજૂતી મેળવીશું। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને મળતા રહે। આ સિવાય દોસ્તો જણાવી દઉં કે ગાલા અસાઇનમેન્ટના અન્ય ઘણા બધા વિડીયોઝ આપણે અગાઉથી તૈયાર કરી દીધા છે। તમામ વિડીયોઝની લિંક નીચે કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી લિંક દ્વારા કે પછી તમામ વિડીયોઝ જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા કે ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે, તો બાકીના વિડીયોઝને પણ ચોખ્ખી નિહાળજો। ચાલો મિત્રો, ગાલા અસાઇનમેન્ટ વર્ષ 2025-26 ના આપણે પ્રશ્નપત્ર નંબર 3 ની જરા ચર્ચા કરીએ વિભાગ એ થી। સૌથી પહેલા હર હંમેશની જેમ 1 થી 20 નંબરના પ્રત્યેકમાં 1 ગુણ ધરાવતા એવા 20 ગુણના આપણને વિકલ્પો આપવામાં આવેલા છે। સૌથી પહેલો વિકલ્પ છે કે ભાઈ ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? માર્ચ 24 માં છેલ્લે ભાઈ આ પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો। તો ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ જે છે તે ભાગીદાર માટે ખર્ચ ગણવામાં આવે છે। એબીસી ની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો 1,32,000 હોય તો સી ને કેટલો નફો મળે? હવે અમારા બહુ ખાસ માનવંતા એવા વિદ્યાર્થીઓ મૂડીનું પ્રમાણ આપેલું છે પણ ખબર નહીં કેમ એમને મૂડીનું પ્રમાણ અને નફા નુકસાનના પ્રમાણમાં ખબર પડતી નથી। સીધું 1,32,000 ને 3:2:1 માં વેચી નાખે ને જવાબ જે આવે ચૂપચાપ છાપીને આવી જાય। ભાઈ મૂડીનું પ્રમાણ છે, ક્યારે પણ પ્રકરણ નંબર 1 ની અંદર ભાગીદાર વિષય પ્રવેશની અંદર આપણને ભાઈ મૂડીનું પ્રમાણ લેવાનું સૂચવવામાં નથી આવ્યું, દાખલા નંબર 11 સિવાય। 11માં દાખલામાં આપણે મૂડીનું અને નનુંનું પ્રમાણ બંને પ્રમાણ આપેલું છે એટલે આપણે મૂડીનું પ્રમાણ લઈએ છીએ વેચણી માટે, બાકી બધામાં નફા નુકસાનનું પ્રમાણ વેચવામાં આવે છે। દોસ્તો કહેશે કે સાહેબ આમાં નફા નુકસાનનું પ્રમાણ અમારા આંખો વડે દેખાતું નથી, તમને ક્યાં દેખાય છે? મૂડીનું પ્રમાણ આપેલું હોય તો નનું પ્રમાણ હંમેશા સરખું એટલે કે 1:1:1 માનવામાં આવે। 1,32,000 હોય એનો ભાગ 1, બી નો ભાગ 1, સી નો ભાગ 1, 1,32,000 ભાગ્યા 3 કર દો, બધાને કેટલા મળે? 44,000 મળે, એટલે બી જે છે તે શું આવી જાય? આપણો સાચો જવાબ। મૂડીનું પ્રમાણ ધ્યાને નથી લેવાનું, નફા નુકસાનનું પ્રમાણ ધ્યાને લેવાનું છે, આ વસ્તુ આપણે ભૂલવાની નથી। ચલો ત્રીજા નંબરનો વિકલ્પ, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? માર્ચ 22 માં ભાઈ છેલ્લે આપણને પ્રશ્ન જોવા મળ્યો હતો। પાઘડી જે છે તે અદ્રશ્ય મિલકત છે, તમારી સરસ મજાની આંખો વડે દેખાતી નથી। ચલો ચોથું, અપેક્ષિત નફો બરાબર શું? તો કે ભાઈ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, તો કે અપેક્ષિત નફો। પાંચમું, પુનર્મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। માર્ચ 22 માં પ્રશ્ન એક વાક્યમાં પૂછાયો હતો પ્રશ્નપત્ર નંબર 1 ની અંદર। નાનું હવાલા એટલે નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે, વિકલ્પ નંબર સી આવી જશે સાચો જવાબ। ચલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન, પુનર્મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે શું? પુનર્મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે કે નફો, બરોબર? પુનર્મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે શું કહેવાય ભાઈ? આપણો નફો કહેવાય। ચલો સાતમું, ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ખાલી જગ્યા ખાતે થાય છે, માર્ચ 24 માં પૂછાયું હતું। શું જવાબ આવશે? વિકલ્પ નંબર એ આવશે, જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર પાઘડી ખાતે જમા થાય છે। ચલો આઠમું, જેની અને જુહી 3:2 ના પ્રમાણમાં નનું એટલે કે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, તેમણે જીયાને 1/5 ભાગ આપવાની શરતે ભાગીદારીમાં પ્રવેશ મેળવ્યો છે। તો નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ કેટલું થાય? ઓકે, ગણતરી કરવી પડશે ભાઈ આપણે, કોઈ ચિંતા નથી। સૌથી પહેલામાં પહેલું, ભાગીદારો કોણ આપણા? તો કે ભાઈ ભાગીદારો છે જેની, જુહી અને બીજું કોણ છે? જીયા છે। ઓકે, જીયાને કયા ભાગે 1/5 શરતે આપવાના માટે એ લોકોએ ભાગીદારી પેઢી આપી છે? ઓકે, અહીંયા 3:2 આપણને પહેલેથી આપેલું છે। શું કરીશું આપણે? તો કે કુલ પ્રમાણ શોધવું પડશે આપણને। કુલ પ્રમાણ શોધવું હોય તો આપણે લઈ લઈએ 1 ને આપણે જીયાના ભાગમાંથી માઇનસ કરી દઈએ તો સૌથી પહેલા બેઝ છે આપણો 5, 5 ના 5, 5 × 5, 5 - 1 4 એટલે 4/5 આવે। હવે 3/2 છે આપણે, શું કરીશું? 3 ભાગાકારમાં 5 ગુણાકારમાં 4 ના ભાગાકારમાં 5, બરોબર? ચલો 3 ચોક 12, પાયો 25, તો પહેલું 12/25 કોના માટે? જેની માટે મળી ગયું 12/25। ચલો એવી રીતે કોના માટે કરીશું? જુહી માટે, તો 2/5 ગુણ્યા
4 ભાગ્યા 5, ચલો 4 દુ કેટલા, તો કે 8, પાયો પાયો કેટલા 25, ઓકે રેડી. બીજું શું મળ્યું આપણને, 8 ના ભાગાકારમાં 25 મળી ગયું. પછી શું છે, જીયાનો ભાગ કેટલો, 1 ભાગ્યા 5, બરોબર. સમગ્ર ભાગ 3 ને 2 5, એટલે 5 ના ભાગાકારમાં 5, 5 એકુ 5 અને પાયો પાયો 25, એટલે આનો ભાગ શું મળ્યો, 5 ના ભાગાકારમાં 25. 25 કટ 25 કટ 25 કટ, શું વધ્યું, 12/8/5. શેમાં આપ્યું છે ભાઈ, 12/8/5 આવી રહ્યું વિકલ્પ નંબર 1 માં. તો 12/8/5 આ રીતે આને આપણે સોલ્વ કરી શકીએ છીએ. શું કર્યું, સમગ્ર ભાગ 1 લીધો, 1 માંથી જીયાનો ભાગ 1 - 1 ભાગ્યા 5 માઇનસ કર્યો, 4/5 આયા. 4/5 ને આ બંનેના પ્રમાણ જોડે શું કરી દીધું, ગુણાકાર. 12/25 60/25 આવ્યું. છેલ્લે 1/5 અને સમગ્ર ભાગ એટલે 5/5 લઈ લીધું, 5/25 25 25 કટ 12 8 અને 5 શું આવી જાય, આપણો સાચો જવાબ આવી જાય. ચલો 9મા નંબરની અંદર આવી જઈએ ભાઈ ફરીથી. 9મો નંબર ઓકે રેડી. શું કીધું છે, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો વ્યાજ કેટલો ચૂકવવામાં આવે. માર્ચ 23 માં પૂછાયેલો ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. 6% વાર્ષિક વ્યાજ ભાઈ ચૂકવવામાં આવે છે. 10 પેઢીના વિસર્જન સમયે 70,000 ના લેણદારોને ચોપડે નહીં નોંધાયેલા 50,000 ની મિલકત આપતા રોકડ ખાતું કેટલા રકમથી જમા થશે. કઈ નહીં કરીએ આપણે, પેઢીના વિસર્જન સમયે 70,000 ના લેણદારો જે છે તેને આપણે ચોપડે નોંધેલા નથી, બરોબર. 50,000 ની મિલકત જે છે તે રોકડ ખાતાથી જમા કરવાની છે. કઈ નહીં કરીએ, 70 - 50 કરી દઈશું, શું આવી જશે, 20,000 આવી જાય આપણા સીધે સીધું. ચલો 11 ભાગીદારી પેઢીના વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે. માર્ચ 24 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો કે ભાઈ ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. ત્યારબાદ કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે. માર્ચ 23 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો કે ભાઈ સેબીની સંમતિ લેવી પડે છે. 13 કંપની તેના શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે છે. ભાઈ કોઈ મર્યાદા નથી. કેમ, 1% પણ શેર બહાર પડે, 100% પણ પડે, એની કોઈ મર્યાદા આવતી નથી. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું કયા પ્રકારનું ખાતું છે. માર્ચ 22 માં છેલ્લે પ્રશ્ન પૂછાયો તો વ્યક્તિ ખાતું છે ભાઈ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું. 15 મોટા ભાગે તમામ પ્રકારના પક્ષકારો પોતાના રોકાણના નિર્ણયો કયા વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત કરે છે. કમાણીની ક્ષમતા દ્વારા, વિકલ્પ નંબર બી આવી જાય સાચો જવાબ. 16 એક કંપનીના ચાલુ વર્ષે વપરાયેલા માલની પડતર 3,30,000 છે, તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 10%નો વધારો થયો હોય તો પાછલા વર્ષમાં વપરાયેલા માલની પડતર કેટલી થશે. યાદ કરો, સૌથી પહેલા પેપરમાં ખર્ચ, બીજા પેપરમાં ઉપજ, આ વખતે પડતરની વાત કરી. ટકાવારી કેટલી, 10%નો વધારો કીધો. વધારો કરી દો તો કઈ નહીં કરવાનું, આપણે સિમ્પલ વસ્તુ છે આપણું કે ભાઈ આની અંદર બધાની અંદર જે છે તે આપણે 10% પ્લસ મૂકીને જોઈ લેવાનું, જેમાં 3,30,000 આવે આપણો સાચો જવાબ. જો હું 30,000 માં 10% પ્લસ કરું તો શું આવે, 33,000. એ પણ ના થાય. 33,000 ની અંદર 10% પ્લસ કરું તો શું, 3,30,000 આવે, ના આવે. પણ 3 લાખ માં જો 10% પ્લસ કરું આપણે તો 3,30 આવે. હા ભાઈ આવે. તો સાચો જવાબ શું, વિકલ્પ નંબર સી 3 લાખ. પેપર નંબર 1 અને 2 ની અંદર સેમ 16મા નંબરનો પ્રશ્ન મેં સોલ્વ કરાવેલો છે. બંને જઈને જોઈ લેજો. ક્યાં જોશો, આવે ઉપર આઈ બટન ની અંદર જોવા મળી જશે વિડીયો, ત્યાંથી જોઈ લેજો. ચલો 17મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે. શું કીધું છે, નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે. માર્ચ 24 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ચોખ્ખા નફાનો ગુણોત્તર. 18 કાર્યકારી મૂડી એટલે શું. ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત દર્શાવે એને શું કહેવાય ભાઈ, કાર્યકારી મૂડી કહેવાય. 19 રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિ હોય. રોકડ પ્રવાહ પત્રકમાં ભાઈ 3 પ્રવૃત્તિ હોય છે. ચાલો ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન, ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો શું દર્શાવે છે. વિકલ્પ નંબર એ બંને જાવક રોકડ પ્રવાહ જે છે તે દર્શાવે છે. આની સાથે તમામે તમામ વિકલ્પો MCQ આપણા થઈ ગયા છે સોલ્વ. આગળ વાત કરીએ વિભાગ બી ની. વિભાગ બી ની દોસ્તો વાત કરું તેની પહેલા જણાવી દઉં કે આપણા ક્લાસીસના પેજ @DEX Academy કે પછી પંકજ રાવત સરને ફોલો ના કર્યું હોય ઇન્સ્ટાગ્રામ ઉપર તો તે પેજીસને અચૂકથી ફોલો કરી લેજો. કેમ, યુટ્યુબ ઉપર ના આવતી તમામ અપડેટ્સ, તમામ માહિતી જે છે તે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર શેર કરવામાં આવે છે. તો પંકજ રાવત સર કે પછી DEX Academyના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. આ સિવાય આપણી હયાત ચેનલ એટલે કે DEX Academyને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ધોરણ 12ના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ મેળવવા માટે અને કોમર્સને લગતી જાણકારી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ તો અચૂકથી કરી લેજો.
ચાલો દોસ્તો, વિભાગ બી ની આપણે શરૂઆત કરીએ તો કીધું છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન નંબરની સંખ્યા 21 થી 30, દરેકનો એક ગુણ છે આપણા માટે. પહેલું 21મા નંબરનું અધિક નફાનું સૂત્ર જણાવો. અધિક નફાનું સૂત્ર શું? અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ સામાન્ય અથવા તો અપેક્ષિત નફો. 22 પુનર્મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? માર્ચ 23માં પૂછાયું હતું. પુનર્મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારોના મૂડી કે પછી ચાલુ ખાતે નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. ચાલો 23મા નંબરના પ્રશ્નની વાત કરી લઈએ. તો 23મા નંબરનો પ્રશ્ન છે કે નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ના હોય તો કેટલા ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર છે? માર્ચ 23 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. બરોબર, આ પેપરમાં અથવા ગયા પેપરની અંદર જે છે તે આપણે અહીં વિકલ્પોમાં આ પ્રશ્નની વાત કરી હતી કે ભાઈ ભાગીદારી કરાર પત્રમાં ઉલ્લેખ ના હોય તો 6% લેખે જે છે તે વાર્ષિક વ્યાજ ચૂકવવામાં આવે છે અથવા ચૂકવવા પાત્ર છે. 24 પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય છે? માર્ચ 22 અને માર્ચ 24માં પૂછાયેલો પ્રશ્ન. પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ પોતે અથવા જાતે ભોગવવાનો હોય છે. 25 માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? માર્ચ 23માં પ્રશ્ન પૂછાયો હતો. માલ મિલકત નિકાલ ખાતાને માલ મિલકત સંપાદન ખાતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો 26મા નંબરનો પ્રશ્ન, ડિબેન્ચર એટલે શું? તો કે ભાઈ કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલ રકમ સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે તેને શું કહેવાય છે ભાઈ? ડિબેન્ચર કહેવામાં આવે છે. 27 વ્યાજ આવરણ ગુણોત્તરનું સૂત્ર દર્શાવો અથવા જણાવો. વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર વ્યાજ અને કરવેરા પહેલાનો નફો ભાગ્યા લાંબા ગાળાના દેવાનું વ્યાજ. 28 ગુણોત્તર કયા કયા સ્વરૂપે રજૂ કરી શકાય છે? તો ગુણોત્તર જે છે તે પહેલું પ્રમાણ સ્વરૂપે, બીજું ટકાવારીના સ્વરૂપે, ત્રીજું સમયના સ્વરૂપે, ચોથું અપૂર્ણાંક સ્વરૂપે અને પાંચમું અને છેલ્લું દિવસો, અઠવાડિયા કે મહિનાના સ્વરૂપે પણ જે છે તે આપણે રજૂ કરી શકાય છે. 29 સ્વનિર્મિત મિલકતો ક્યાં નોંધવામાં આવે છે? માર્ચ 24માં પૂછાયેલો પ્રશ્ન છે. સ્વનિર્મિત મિલકતો રોકાણ પ્રવૃત્તિઓમાં રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિઓ તરીકે નોંધવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન પેપર નંબર 3 પૂરું. ચૂકવેલ ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? ચૂકવેલ ડિવિડન્ડ એ નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. આની સાથે દોસ્તો પેપર નંબર 3 ના વિભાગ એ અને વિભાગ બી ની સંપૂર્ણ સમજૂતી પૂરી થાય છે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિશેની અંદર. આ સિવાય જેમ કે મેં કીધું ગાલા અસાઇનમેન્ટના અન્ય ઘણા બધા વિડીયોઝ પણ આપણે સોલ્વ કરાવેલા છે. વિડીયોઝ ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંકમાં જાઓ, ઉપર આવેલા આઈ બટનમાં જાઓ, બાકીના વિડીયોઝ પણ અચૂકથી નિહાળો. તમારા મિત્રો જોડે વધુમાં વધુ આપણી ચેનલને, આપણા વિડીયોઝને શેર કરો જેથી કરીને જેટલી બને એટલી ઝડપે સમગ્ર 7 વિષયનું અસાઇનમેન્ટ હું આપને પૂરી કરવાની ક્ષમતા જે છે તે ધરાવી શકું. કેમ? કારણ કે તમારો જેટલો વધારે સપોર્ટ આવશે, જેટલી વધારે લાઇક્સ આવશે વિડીયોઝ ઉપર, એટલું મારું મોટિવેશન વધશે, લાગશે કે છોકરાઓને જરૂર છે. બાકી તો એ જ લાગવાનું છે કે છોકરાઓને કોઈ જરૂર નથી, આરામથી લબાડ ખાતાની જેમ જે છે તે વિડીયોઝ આપણે તમારી સમક્ષ લાવતા રહીએ. તો હાલ દોસ્તો આટલું જ રાખીએ છીએ આ વિડીયોની અંદર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, બાકીના વિદ્યાર્થી મિત્રો જોડે કરી દેજો વિડીયોને શેર. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ભૂલવાનું નથી. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.